અમે નવો બ્લોગ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જેનું ટોપિક છે આઈબ્રો. એકચ્યુઅલી લોકો એક વર્ષ સુધી આઈબ્રોમાં જસ્ટ ટ્રાઇંગ જ કરે છે, એ લોકોને નથી ફાવતી. તો એને કઈ રીતે તમે નથી ફાવતી એનો અમે આજે છે ને કવર કરવા જઈ રહ્યા છે, એને સહી રીત આપવા જઈ રહ્યા છે કે એને કઈ રીતે અમે તમારે એપ્લિકેશન કરો, પાવડરનું ફોર્મ કઈ રીતે યુઝ કરો, પ્લસ તમે કઈ રીતે એને પકડાવશો ક્લાયન્ટને, એ ઉપર ડિપેન્ડ ઘણી વસ્તુઓ કરે છે. તો અમે તમને શો કરવા જઈ રહ્યા છે. તો જેને પણ આઈબ્રો નથી આવતી એ બધી જ આઈબ્રોમાં સૌ પ્રથમ પહેલો તો પાવડર રોંગ સાઈડથી લગાવવાનો હોય છે, બરાબર. પાવડર આમ લગાવશો ને તો જ તમારા વાળ ઊભા થશે. પછી પોઝિશન હોય છે, તો પોઝિશનમાં તમે આવી રીતે 1, 2 અને 3 એવી રીતે પકડાવો કસ્ટમરને. આ બાજુની પોઝિશનમાં તમે 1, 2 અને 3 આ વાળ આવો ત્યારે આને આમ ખેંચો તમે, કસ્ટમરને બી આવી રીતે પકડાવો તો તમારા વાળ નીકળી જશે આસાનીથી, બરાબર. આ બાજુની આવો તો આ સાઈડથી તમારા વાળ ટાઈટ થશે સ્કીન, એનાથી તમારી આઈબ્રોના વાળ લેવામાં તમને કોઈ તકલીફ નહીં પડે. આ મેઇન ટેકનિક છે. જો તમે આટલું શીખી જશો તો તમારી આઈબ્રો એકદમ ઈઝી થઈ જશે. અને મેઇન પાવડર છે તો તમે શંખ જીરું વાપરો, કોઈ બીજો પાવડર નહીં વાપરો. ઓકે. આ હતા આઈબ્રોના થોડા સ્ટેપ્સ, કઈ રીતે પકડાવું અને પાવડરની કઈ રીતે એપ્લિકેશન કરવી. તો જસ્ટ આ છે, મતલબ જેને નથી ફાવતી એના માટે સારી વસ્તુ છે. તમે અમારી સાથે જોઈન પણ થઈ શકો છો, અમારી એકેડેમી પણ જોઈન કરી શકો છો, અને અમે બ્લોગ બનાવી રહ્યા છે એમાં પણ જોઈન કરી શકો છો. તો અમે નવી ઘણી હરેક ટોપિક ઉપર ક્લિયર કરવા જઈ રહ્યા છીએ. તો બધા જોડાણ કરશો અમારી સાથે, અને બને ત્યાર સુધી બ્લોગને લાઈક કરજો, કઈ બી કન્ફ્યુઝન હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, પ્લસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારી કન્ફ્યુઝન દૂર